पैसे मार आगे बैठे तो चलो मार बैठी आने के चलो तो खो मारे चलो हाँ हाँ કાર્તિક ભાઈ ભૂરી ભાઈને ચલો હાલો બેટા નમસ્તે કેમ છો ગુડ મોર્નિંગ ઉઠી ગયા છે ને જલ્દી શું તમને સવાર પડી ગઈ છે એટલા માટે બ્લોગિંગના કાંઠે આવતા નહીં કે ભાઈ સમય મળતો નથી ને 9 વાગ્યાને 6 વાગ્યાને જવું પડે 6 વાગે ઉઠવાનું 9 વાગે જવું પડે છે એટલે ને કામમાં છે હવે કંપનીમાં જાય છે આજે તમને કંપની બતાવી રીતના છે તો પછી બીજી વાત પછી કશી કરીએ હાલ પેલા દૂધ લેવા જાય તો ભાઈ જેલો જો આપણે દૂધ લેવા આવ્યા હતા ને હાલ કોને જેલો જો જો ઉઠાય ને આપણે ઉઠા નહીં કામ ઉઠા અમે તો બીસી કરીને આવી ગયા તો બીસી કરીને વાહ ઓહો હારા 5 વાગ્યાનો કાર્તિક ઉઠ્યો એ મને લાગતું કેમ હારા 5 વાગ્યા પબ્લિક પણ સારા 6 વાગે સારા 6 વાગે ઉઠા કેસે તને ખબર તો નિંદર તો પરફેક્ટ આડ્યા હે હા હું ના ખાલી રાતના ઉઠ્યો તો 3 વાગે ઉઠ્યો તો મોબાઈલ ચાર્જ માં કરી દો પણ હવે નિંદર પરફેક્ટ આતી નથી હું કેટલા વાગે હું ખબર છે ડેલી ને 12 વાગે હું આજે બેન તો રાત જોવા જવા મસ્ત ગીત વગર ગરબીમાં મોટો જામની આ મારા ગામની ગરબીમાં જરાય જામની ગમે એ થઈ જાય કાતી જે મોબાઈલ રાખી હા નંબર તારે મોસ કરી બધી ભેગા થઈને હવે નાનો આવવાનો છે ને લે મારું તમને જાવું પડશે ને તાત્યા દુખાવા નામસી આપસી વાર તો ભલે આવડતો એટલે જાવું તો પડી કાકડી લાખે આપસી ગરબા રમતા ગરબા રમતા આવડતું નથી હાલ હું જામસી ગરબા કાઢવા જોઈ લો ગાડી 4 વ્હીલ તો મિત્રો કંપનીએ પૂગી આવ્યા છે ને જોઈ લે બધી પર ભાઈ આપણા ને જોઈ લો વાહ 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 ત્યાં તો ગોટો વહી ગયો ભાઈ એની કહું કાઢે મેં ના પાડેલી છે જોઈ લે બસ બડા ભાઈ એટલે ફોલો કરી લેજો આ સબસ્ક્રાઈબર છે નાના ભાઈઓ છે મિત્રો જોઈ લેજો એક કોટ પહેરી લીધા હું પહેલે પૂરી સાગર પકડો પેલા જોઈ લેજો આપણે કોટ હવે મસ્ત મજાનો કોટ પહેરી લે કોટ આવી ગયો જોઈ લેજો આગળ બધી કરે આ તો નામ પણ છે આપણું નામમાં કોઈ માનતું એ ગોહાઈ જાય સાગર એવો નામ હતી જ લઈ ગઈ જેલે છે કપડા કોટ બોટ પહેરી લીધા ને હવે કાર્તિકભાઈ પહેરે આ પહેરને પહેરા સિલાઈ તારે કરી આપીએ કઈ પહેરવો હોય તો પહેર કંપનીનો નિયમ છે અને ટેલ લગાને જા કાબુડી કરી એકવાર મિત્રો આવડે અમે જમવા માટે જમી લીધું છે ને જેટલે ચાર લોકો અહીં બધી બેઠા છે હું ને ભૂરી ને સાગર ભેગા છે ને કાર્તિક છે એટલે કાર્તિક અલગ પડી ગયો છે ને અમે તમે ભેગા છે તો હવે જાય અમે કામે બધી પટી ગયું જમી લીધું ના ભાઈ જેટલો ખંજરાવે છે ચાલો હવે કામે જાય ને ઘણો દાંડિયા લઈ જાય હે હા ભાઈ તો તમને કમેન્ટમાં લખીને કહી દેમ કે ભાઈ આનો બાલ આવતા નથી કેટલા 4-5 એટલે 8 મહિના થઈ ગયા છે બાલ આવતા નથી તમારે ભાઈ કંઈ સોલ્યુશન હોય તો કમેન્ટમાં જણાવજો મને તમને ખબર પડે આના બાલના મારે આવવાના છે નકર બાલ આવીને તો દાંડિયા થાય જોઈ લેજો બાલીના ના બાલ આવતા નથી જો આ છોકરાના બાલ આવતા નથી એ છોકરાના બાલ લેવાના છે આપણે તો કમેન્ટમાં જણાવજો મને કઈ દવા સારામાં સારી છે વિચાર રાખો ચાલો હવે જાય તો મિત્રો જોઈ લો આ વખતે ખાલી 2 જણા છે કેમ કે રજા પડી ગઈ 8:30 વાગ્યાની સાગર આગળ જઈશ તો હું પછવા રહીશ તો હાલો હવે જાય ને ચા પીએ જોઈ લો અહીંયા આવીને જો ભાઈ દુખાવડા ખાવા બેસી ગયા એકલા મેં આવીને ચા પી લઈ અને ગયા દુકાન સાગર પણ ખાવા બેસી ગયો બુક ખાવાની આપણે ચા પી લઈએ ભાઈ જોઈ લો છે કંપનીમાં આવી ગયા ના લોકોને ક્યાંય મળે ને ત્યાં પાણીનું મોઢું પી લેજો એમ પલ્લે તો એ બાપાનું છે તમારા એટલે મળવાનો એ બાપાનું છે કે તારે હા લે જો આપણે કોઈ શોખ પૂરો કરી લઈએ મિત્રો જોઈ લેજો અમી પાણી ભરાવે જોઈ લેજો મારે पैसे माल उठे तो माल मुझे भाई गाँव यार, वो
મૂકી દે ભાઈ. તો ભાઈઓ કાર્ટૂન નીકળી ગયા છે ને અમારા ભાઈ વનગાડે જોઈ લેજો ના જોઈ લેજો હવે હાલ લે હવે કામ પર લાગ આવી ભાઈ છેલ્લો માર કરી આની ગઈ છેલ્લો તો મળે છેલ્લો હા કાર્તિકભાઈ ભૂરીભાઈને જોઈ લેજો વાહ આમાં છેલ્લો માર ખાલી એક જ આમ જોઈ કરતો આગે ભાઈ મારે છે પટ્ટી હવે તો મિત્રો રજા પડી ગઈ છે ને જોઈ લેજો બીજે બધી ઉતારી લીધા કપડાં તો મેં પણ ઉતારી લેવા આવે ને રજા પડી ગઈ છે હા જાય બધી ના જેલે બધી બાદ હજુ બધી બાદ નીકળ જવાનું બાકી ચાલો હવે જાય આપણે ખાવા માટે રજા પડી ગઈ છે અમારા ગોપાલભાઈ જાય છે ઉપરની વાહન વહી જાય છે જોઈ લેજો વાહ જાય છે અમારા બધી ભાઈ બધી જાય છે હવે ચાલો હવે જાય ગાયકા મિત્રો હવે ઘેરે ભૂગી આવ્યા છે જોઈ લેજો રસ્તામાં જાઉં છું મારા ઘરના અંદર આપણે ત્યાર થઈને પાછા આપણે ત્યાર કે એડ્રેસ લઈને પાછા ભાઈ જાઉં કાર્તિકની ઘેરે આપણે અહીંયા જ રહે ઓલરેડી આપણે અહીંથી ઘેરે આવ્યો તો મતલબ છે આપણે ઘેરે જોઈ લેજો રોહન કદાચ ને હુટો લાગે તો ભાઈ હા ભાઈ હુટા જ ભાઈ રોહનભાઈ તો પ્રહલાદભાઈ તો વિકાસભાઈ તરફ ઉપરનો લાંબો છે એટલે મેર આવે નહીં ફોનટીનો ચાલુ જ છે ભાઈ ઉઠ તે વિકાસભાઈ તો આપણે કામ પર લાગી જાય નાવાનું પડી જાય તો મિત્રો જોડે ચાર થઈને આવી ગયો છે ને અહીં જોડે સાગરભાઈ બેસી ગયા બરાબર કાકા તમને કંઈ જ ઘરે ધંધો નથી આવીને તમે બેસી જાઓ ને રીલ જોયા રાખો બાપાના તમે પૈસા જ બગાડો તમે ઇન્ટરવ્યુ માટે બરાબર છે આ જોયા રાખો તમે ચાલો મિત્રો જોઈ લેજો હવે આવી ગયા છે ને કાર્તિકને મળી લે જોઈ લેજો અમારા શાક મૂકીશ શાક જોઈ લેજો મસ્ત મજાનું શાક પકાવેલું છે રોટલા પકાવેલા છે રોટલા ટાવડીનો પણ છે તો જમવા બેઠે તમે બે 3 જણા ભેગા બેઠ છો મામોને બી સાગર તો ખાઈને હોય એટલે એ લોકો ઘરે કઈ ખાવાઈ ગયું માણસ કયા ખવાઈ ગયા વખતે મારે ગરમ પાણી ખાવું છે ગરમ પાણી પીવું છે એટલે ભાઈ બધી વસ્તુ બધી ગરમ કરી લેવું પડીએ ઠંડીમાં તો જાય છે ને ગરમ કરી લેવું પડીએ ચાલો ભાઈ જોઈ લેજો હવે રોહનભાઈને અમે લઈ જાય દવાખાને બીમાર થઈ ગયા ભાઈ અમારું કાવો પીવાઈ ગયો રોહનભાઈ તમારા મસ્ત મજાની જેવી બધી આવ્યા મુલાકાત કરવા મળવા આવ્યા બધીને હવે જઈ રહ્યા છે અહીં તું ક્યાં જઈશે ઘેરે આવજો રોહન હવે ને મિત્રો જોઈ લો આપણે હુવા આવી ગયા છે ને જોઈ લેજો સાગરભાઈ હવે કામે જવાનું છે પશુ 100 વાગ્યાનું ઉઠીને એટલે વહેલું સુવું પડીએ આ લોકો બધી હોઈ જાય અને ગોદરા કાઢવા બી ગયા જોઈ લો કોઈ બધી ધંધો કરવું છે આરંભી કેમ કે બ્લોગનું કારણ એવું છે કે હવે મેં બીજી માણસો થઈ ગયા બહુ ક્યાં સાગર ક્યાં જાય સાવ સાગર હવે ક્યાં જાય કામે હા કેટલા 6 વાગે હા રાતના 6 વાગે સવારના 6 વાગે ઉઠવાનું રાતના જવાનું ક્યાં બહુ શોખ છે ઉઘાડા હોય નહીં રાતના એ બધી કારણ છે અને હું તો એડિટિંગ કેમ નહીં અગરબત્તી પેલું અઠાડી કરે છે ને આજે અહીં હોવાનો છે કેમ કે રોહનિયા હોવાનો છે રોહન આવેલો છે એટલે તો ફિલહાલ તો તમને એટલું કહી દઉં કે બ્લોગ આવીએ કદાચ ને બ્લોગ તો ચાલુ જ રહેશે આપણે સપોર્ટ દેખાવો યાર તો પછી આપણે શું બંધ કરી દઈએ અમે જવાનું જ્યાં આવે એમ એટલે ગાઉં ને મેન કારણ એડિટિંગ કરવા જવાનું છે એડિટિંગ કારણ એક વસ્તુ છે કે અમારે મિની બ્લોગમાં કપડી વસ્તુ બધી ખબર હશે પણ મારા હા મેન બ્લોગમાં છે ને અહીંયા જો અહીંયા તમને કે બતાવી દઉં અહીંયા બહુ ખતરનાક વસ્તુ છે રૂમ એડિટિંગ કરવાનું એટલે અહીંયા અમારે સેટિંગ આવતું નથી એટલે હાલ પેલા બને મિત્રો બ્લોગ આવતો એના માટે સોરી એટલે એડિટિંગ કરી લે પછી તમને મળી જાય મિત્રો નિશા આવી ગયો છે ને જો લાવતું મોટા જ બધું જે બધી કામે જવાનું છે કાલે એટલે ના અમે તો બ્લોગ પસંદ વેબસાઇટ પર જઈને બ્લોગ પસંદ ધન્યવાદ પાછા મહિનો બ્લોગમાં એટલે બાય